કરજણ તાલુકાના કરમળી ગામને કરજણ શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ કે જેના પર ભારે વરસાદ બાદ કાદવ કીચડ ફેલાઈ ગયું છે અને જેને લઈને વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। માર્ગની બાજુમાં ખાનગી સોસાયટીઓના નિર્માણ કાર્ય દરમિયાન કરવામાં આવેલા માટીકામ અને વાહનોની સતત અવરજવરને કારણે વરસાદી પાણી સાથે માટી રોડ પર આવી જતા સમગ્ર માર્ગ ચીકણો અને જોખમી બની ગયો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસાદ પહેલા જ માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરને આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। હાલ માર્ગ અને અનેક સ્થળોએ કાદવ અને કીચડના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર કીચડ છવાઈ જતા માર્ગ સ્લીપર બની ગયો છે, જેના કારણે અનેક બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક કાદવ અને કીચડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવામાં આવે। કરજણથી કરમણીનો જે રોડ બને છે એની આજુબાજુ સોસાયટીઓ બને છે। એ સોસાયટીઓની રોડની જે ગટર છે બાજુમાં કોંખ કહેવાય ને, એની અંદર એ લોકોએ પીળી માટી પૂરી છે અને પોતાનું જગ્યા કવર કરી લીધી એવી આ રોડની જગ્યા, એટલે જવા આવવાની અંદર હજારોની સંખ્યામાં વાહનો જાય છે, અવર જવરમાં મુશ્કેલી પડે છે। હાલમાં પણ જોશો તો બી તમે રોડ પર બધા વાહનો ઉભેલા છે ને જવાય આવાય છે નહીં, ચીકણી માટી છે। 2-3 ફેરા તો માણસો ગભરી પડ્યા છે, હાથમાં વાગ્યું છે, કોની કેસ કરવો મને એ પણ અમને ખબર નહીં। અને આ અંગે PWDને જાણ કરી છે કે તમારી અંદર આવે છે જગ્યા તો તમે ક્લિયર અમને બંને બાજુની કરી આપો, એવી અમારી માગણી છે। આ વરસાદ થયો છે ને એ લોકોએ જે અત્યારે સોસાયટીની જે બાંધકામ ચાલે છે એ લોકો પોતાનો રસ્તો ક્લિયર કરવા સારું એ લોકોએ માટી પુરાવી છે, એમની અંદર પુરાવી છે અને રોડ પર પુરાવી છે અને આગળ બી પાક્કું જ કરી દીધું રોડની બાજુ, અને પોતે ગાડીઓ મૂકે છે અંદર, જે રોડની સાઈડ છે તેની અંદર ગાડીઓ મૂકે એ લોકો। આ બાબતમાં PWDને જાણ કરી હતી, ભૂતકાળની અંદર બી મેં PWDમાં લેખિતો કરેલી છે રોડ તોડવા માટેનું। આ રોડ પર એ બમ્પર મૂક્યા હતા, એ પણ એ લોકોને અરજીઓ કરી હતી, તોડાયું છે। શું નામ તમારું? શાંતિલાલ પટેલ, કરમણી। આ સોસાયટીનું બાંધકામ ચાલે છે, 4 સોસાયટીઓ બને છે। આ લોકો પીળી માટી નાખી અંદર વાહનો જાય અને રોડ પર આવે છે, તો આની અરજી અમે 2 મહિનાથી આપી છે કે આ ગંદકી ના થાય। ચોમાસા પહેલા આપી હતી, કોઈ જ કાર્યવાહી નહીં કરી અને કેટલી ગાડીઓ સ્લીપ થઈ ગઈ। આ રોડ સુધી, અડધા રોડ સુધી આ માટી આવી ગઈ છે, પીળી માટી, બંને બાજુની તકલીફ છે અને અત્યારે તમે પગ મૂકો સ્લીપ થઈ જાય છે। આ કરમડીથી કરજણ જતો મેઇન રોડ છે। અમે મામલતદારની રજૂઆત કરી છે અને બધી સોસાયટી વાળા નોટિસો આપી છે પંચાયતે, PWD માં જાણ કરી છે। સંજયભાઈ મિસ્ત્રી।